હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું ક્યારેક આપણને હલકું અને ફટાફટ બને એવું ખાવાનું મન થતું હોય છે અને ગરબા રમીને આવ્યા પછી બી આપણને ભૂખ લાગતી હોય છે. તો અહીંયા હું એક ટાઈપની જ રેસીપી લઈને આવી છું. તો અહીંયા સૌથી પહેલાં આપણે 2 કપ જેટલો ઘઉંનો જાડો લોટ આવે છે એ લઈ લેવાનો. 1 કપ જેટલો નોર્મલ રોટલીનો લોટ હોય છે એ લેવાનો છે. 2 ચમચી જેવો આપણે બાજરીનો લોટ નાખીશું. 2 ચમચી જેવો આપણે મકાઈનો લોટ નાખીશું. અહીંયા આ બધા લોટ તમારે ચાળીને લેવાના રહેશે. 2 ચમચી જેવો આપણે ચણાનો લોટ લેવાનો છે. ચણાના લોટ નાખવાથી તમારે અહીંયા મુઠિયા એકદમ સોફ્ટ બનશે. હવે આ બધા લોટને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનો. તમારી પાસે જો મકાઈનો લોટ કે બાજરીનો લોટ ના હોય, બેમાંથી એક, તો તમે સ્કીપ કરી શકો છો. અહીંયા લોટ બધો મિક્સ થઈ ગયો છે. અહીંયા મેં 500 ગ્રામ જેવી દૂધી લીધી હતી. એને મેં પહેલાંથી છીણીને રાખી છે. અહીંયા દૂધી તમારે ચાખીને યુઝ કરવાની. જો કડવી હોય તો તમારે યુઝ નહીં કરવાની. એ આપણે એડ કરી દઈશું. હવે મસાલા કરી લઈએ. અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી જેવું ધાણા જીરું પાવડર, 2 ચમચી જેવું લાલ મરચું પાવડર, 2 ચમચી જેવા આદુ મરચા લસણની પેસ્ટ, અડધી ચમચી જેવું આપણે અજમો લઈ લેશું. અજમાને આપણે 2 હાથની હથેળીની મદદથી ક્રશ કરીને એડ કરવાનું. અડધી ચમચી જેવું આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું. 2 ચમચી જેવા આપણે સફેદ તલ એડ કરવાના. 2 ચમચી જેવા આપણે સાકર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. હવે આ બધી વસ્તુને સરસ મિક્સ કરી લેવાનું. અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે એડ કરીશું 2 ચમચા જેટલું તેલ એડ કરવાનું છે. અહીંયા તમારે મોયણ વ્યવસ્થિત નાખવાનું છે. હવે આને ડોના ફોર્મમાં આપણે બાંધી લેવાનું છે. તમારે અહીંયા જો જેટલી દૂધીની છીણ હશે એ પ્રમાણે જો તમે અહીંયા લોટ એડ કરશો તો તમારા દૂધીના મુઠ્ઠા એકદમ સરસ બનશે. અને જો છીણ ઓછી હશે અને લોટ વધારે હશે તો તમને દૂધીના મુઠ્ઠા ખાવાની જરા બી મજા નહીં આવે. આ સ્ટેજ પર આવે ત્યારે તમારે મસાલો ચાખી લેવાનો. જો તમને ઓછો વધતો લાગે તો તમારે એડ કરી દેવાનું. જો તમારી છીણ ઓછી હશે અને લોટ વધારે હશે તો તમારે પાણીનો ઉપયોગ કરવો પડશે. તમે જોઈ શકો છો મેં જરા બી પાણીનો ઉપયોગ નથી કર્યો. આપણી દૂધીની છીણમાંથી જે પાણી છૂટે એનાથી જ મુઠિયાનો લોટ બંધાઈ ગયો છે. અહીંયા આપણો આ ડોના ફોર્મમાં આવી ગયું છે. ડોના ફોર્મમાં આવી જાય પછી આમાં આપણે 1 ચમચી જેવું તેલ એડ કરીશું અને એક વખત આને મસળી લેવાનું. હવે આને આપણે 1 ગુલ્લા જેટલું લેવાનું. આવી રીતે 2 હાથની મદદથી આવી રીતના લંબગોળ જેટલી તમારે સાઈઝનું અને જેટલું તમારે ઠીક બનાવી હોય એવી રીતના રોલ્સ બનાવી દેવાના. બધા આવી રીતે આ રીતે બનીને રેડી થવા જોઈએ. હવે આને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બધા બનાવીને રેડી કરી લઈએ. અહીંયા આપણા બધા દૂધીના મુઠિયા આવી રીતે વાળીને રેડી થઈ ગયા છે. હવે આપણે આને, મારી પાસે આ સ્ટીમર છે એને મેં પહેલાંથી સ્ટીમ કરવા મૂકી દીધેલું હતું. જ્યારે આપણે દૂધીના મુઠિયાને સ્ટીમ કરવા મૂકવું હોય ત્યારે બરાબર આ પાણી ગરમ થઈ ગયું હોય ત્યારે તમારે આ મુઠિયાને મૂકવાના. આવી રીતે આપણે એક એક કરીને બધા મૂકી દઈશું. અહીંયા આપણા સ્ટીમરમાં બધા જ મુઠિયા આવી ગયા છે. હવે આને આપણે ઢાંકી દઈશું અને 15 થી 20 મિનિટ માટે આને મીડિયમ ગેસ ઉપર સ્ટીમ થવા દઈશું. અહીંયા આપણે ટોટલ 20 મિનિટ જેવું થઈ ગયું છે. ખોલીને જોઈ લઈએ. આપણે ચાકુની મદદથી ચેક કરી લઈએ કે આપણા મુઠિયા કૂક થયા છે કે નહીં. તમે જોઈ શકો છો ચાકુ એકદમ ક્લીન નીકળ્યું છે. એનો મતલબ કે આપણા મુઠિયા સરસ એવા ચડી ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને મુઠિયાવાળી ડીશને આપણે બહાર કાઢી લેવાની. અહીંયા આપણે મુઠિયાની ડીશને બહાર કાઢી લીધી છે.
આને આપણે કટ પહેલા કરવાના નથી. આ એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડા થઈ જાય પછી જ આને આપણે કટ કરવાના રહેશે. અહીંયા બધા મુઠિયાને આપણે પ્લેટમાં કાઢી લીધેલા છે. હવે આ મુઠિયાને આપણે કટ કરવાના રહેશે. તમને જો આવી રીતે હાથેથી ફાવે તો તમે હાથેથી કરી શકો છો. આવી રીતે કોઈ બી વાસણ એક લઈ લેવાનું. તમને થાળી પર ફાવે તો થાળી પર બી કરી શકો છો. ત્યાં પર આવી રીતે એક મુઠ્ઠી મૂકશું અને તમારે એ સાઈઝના તમારે કાપવા હોય, જાડા પતલા, એ સાઈઝના તમે આવી રીતે કટ કરી શકો છો. અડધી ઇંચના અંતરે તમારે કાપવાના રહેશે. આવી રીતે આપણે બધા મુઠિયાને કટ કરી લેશું. અહીંયા આપણા બધા જ મુઠિયા કટ કરીને રેડી છે. તમે જોઈ શકો છો આપણા મુઠિયા સરસ એવા બફાઈને રેડી છે. હવે આપણે આ મુઠિયાને વઘારી લેશું. ગેસ ચાલુ કરીને આપણે કઢાઈ મૂકી દઈશું. એમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. અહીંયા તમે કોઈ બી તેલ એડ કરી શકો છો. તેલને આપણે ગરમ થવા દેવાનું. તેલ અહીંયા ગરમ થઈ ગયું છે. એમાં આપણે અડધી ચમચી રાઈ એડ કરીશું. રાઈને ફૂટવા દેશું. રાઈ અહીંયા આપણી ફૂટી ગઈ છે. પછી અડધી ચમચી આપણે જીરું એડ કરવાનું. જીરુંને તતડવા દેશું અને આપણે 2 ચમચી જેવા આપણે સફેદ તલ એડ કરી દેવાના. પિંચ ઓફ જેટલી હિંગ એડ કરીશું. પિંચ ઓફ જેટલી હળદર એડ કરવાની અને જે આપણે આ મુઠિયા કટ કરીને રાખ્યા હતા એ એડ કરી દઈશું. મુઠિયા બધા એડ થઈ જાય પછી આપણે આને મિક્સ કરી લેવાનું. અહીંયા બધા મુઠિયા સરસ મિક્સ થઈ ગયા છે. તમે જોઈ શકો છો એક બી આપણા મુઠિયા અહીંયા તૂટ્યા નથી. અહીંયા આપણા દૂધીના મુઠિયા બનીને રેડી છે. હવે આને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તમને બતાવી દઉં કે કેટલા સોફ્ટ બન્યા છે. ઇઝીલી આ તૂટી જાય છે અને અંદરથી બી સરસ એવા કૂક થયા છે. તમે જોઈ શકો છો આપણા કાચા જરાય નથી રહ્યા. દૂધીના મુઠિયા બનાવવા માટે તમારો લોટનું માપ પરફેક્ટ હોવું જોઈએ અને જ્યારે તમે દૂધીના મુઠિયા સ્ટીમ કરો ત્યારે એનું ટેમ્પરેચર તમે મીડિયમ ગેસ પર રાખીને કરશો તો એકદમ પરફેક્ટ રીતે બનશે. અને તમે જોઈ શકો છો કે આપણે સોડા વગર આપણા મુઠિયા એકદમ સોફ્ટ બન્યા છે. તમે બાળકોના ટિફિન બોક્સમાં બી આપી શકો છો. દહીં સાથે જે તમને જેની સાથે ભાવે તમે એની સાથે બી ખાઈ શકો છો. અને જો તમને આવી જ મારી બધી રેસીપી ગમતી હોય અને જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.